આપણે કહી દઈએ કે અમદાવાદ શહેરની વાત કરીએ તો આ શહેરમાં મોડી રાત્રે તોફાની પવન સાથે વરસાદ પડ્યો છે। અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો। ઇસ્કોન, સેટેલાઇટ, જોધપુર, વસ્ત્રાપુર, બોડકદેવ, જીવરાજ પાર્કમાં ભારે વરસાદ પડ્યો છે। એસજી હાઈવે, ગોતા, નારણપુરા, પાલડીમાં પણ વરસાદ પડ્યો હતો। અમદાવાદમાં વરસેલા વરસાદે વેર્યો છે વિનાશ। અનેક જગ્યાએ તોતિંગ વૃક્ષો થયા હતા ધરાશાયી। વૃક્ષો વાહનો પર પડતા અનેક વાહનનો નીકળ્યો છે કચ્ચરઘાણ। ભારે પવનના કારણે હોર્ડિંગ્સ જમીનદોસ્ત થયા હોવાના બનાવો પણ સામે આવ્યા છે। વેજલપુર વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા। વેજલપુરમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા આ વખતે પણ જાણે કે ઠેરની ઠેર રહી છે। અમદાવાદના અનેક વિસ્તારમાં જળભરાવની સમસ્યા સામે આવી રહી છે। સામાન્ય વરસાદમાં અમદાવાદ શહેરની હાલત અત્યંત ખરાબ થઈ રહી છે। અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। શહેરમાં વરસેલા પ્રથમ વરસાદની અંદર જ જે શહેરની સ્થિતિ છે તે ખૂબ જ દયનીય કહી શકાય, કારણ કે પ્રથમ વરસાદમાં જોઈએ તો શહેરના અનેક વિસ્તાર, હાલ આ વેજલપુર બકેરી વિસ્તાર છે કે જે જગ્યાએ બકેરી સિટીના જે માર્ગ છે ત્યાં પાણી ભરાયેલા છે। અડધા ઇંચથી પણ ઓછો વરસાદ આ વિસ્તારમાં વરસ્યો છે, પરંતુ તેમ છતાં અહીંયા વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી। સૌથી મહત્વપૂર્ણ બાબત કે કરોડો રૂપિયા સ્ટ્રોમ વોટર લાઇન પાછળ આ વિસ્તારમાં ખર્ચાઈ ચૂક્યા છે। તેમ છતાં જો વરસાદ બંધ થયા બાદ કલાકો સુધી વરસાદી પાણી ઓસરે નહીં તો આખરે કયા પ્રકારના આયોજનો કરવામાં આવ્યા હશે તે કામગીરીને લઈને પ્રશ્નાર્થ ઊભા થયા છે। આ ન માત્ર આ એક વિસ્તારની વાત છે, પરંતુ શહેરમાં અનેક વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે આખરે ડ્રેનેજ લાઇન હોય, સ્ટ્રોમ વોટર લાઇન હોય, પરંતુ તેમ છતાં વર્ષોથી એક જ જગ્યા પર પાણી ભરાતા આવતા હોય અને તે કાઢવામાં, એટલે કે વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં કોર્પોરેશનના અધિકારીઓ ઉણા ઉતર્યા નથી। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। અમદાવાદ શહેરમાં મોડી રાત્રે તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો। ભારે વરસાદ સાથે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ઇસ્કોન, સેટેલાઇટ, જોધપુર, વસ્ત્રાપુર, બોડકદેવ, જીવરાજ પાર્કમાં ભારે વરસાદ પડ્યો હતો। એસજી હાઈવે, ગોતા, નારણપુરા, પાલડીમાં પણ વરસ્યો હતો ભારે વરસાદ। પૂર્વ અમદાવાદની વાત કરીએ જ્યાં ઈસનપુર, ઘોડાસર, નારોલ જેવા વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો હતો। આ તરફ રાણીપમાં આવેલા સર્વેશ એપાર્ટમેન્ટમાં ભારે પવનના પગલે મંડપ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે। ભાગવત કથા માટે ઊભો કરાયેલો મંડપ ભારે પવનમાં ઉડી ગયો હતો અને આયોજકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। તો દ્રશ્ય જોઈ શકાય છે કેવી રીતે રાણીપ વિસ્તારનું સર્વેશ એપાર્ટમેન્ટ જ્યાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ ભારે પવન ફૂંકાયો અને વરસાદ પણ પડ્યો। અહીંયા મંડપ ધરાશાયી થયો હતો। આયોજકો ખાસા હવે ચિંતાતુર ચોક્કસ લાગી રહ્યા છે। અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબકતા કેટલીક જગ્યાએ વૃક્ષો પડ્યા હોવાના પણ બનાવો સામે આવ્યા હતા।